નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે પ્રકારે આજે રામનવમી છે અને રામનવમીના દિવસે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરામાં પણ આ પ્રકારની ઉજવણી થઈ રહી છે। ત્યારે કુંભારવાડા વિસ્તારમાંથી દર વર્ષની જેમ આ પ્રકારે પણ શોભાયાત્રા નીકળશે, ત્યારે આયોજકો છે તેમની સાથે સીધા વાત કરીશું। રંજીતભાઈ, શું કહેશો? દર વર્ષે આ શોભાયાત્રા નીકળે છે, કેટલા વર્ષોથી નીકળે છે, શું કહેશો? છેલ્લા ઘણા વર્ષોથી કુંભારવાડા ખાતેથી રામનવમીની શોભાયાત્રાનું આયોજન થાય છે અને દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને રૂટ પર આવતા તમામ યુવક મંડળો, ગણેશ મંડળો દ્વારા સ્વાગતનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાશે। દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો જોડાવાની શક્યતાઓ છે। જે રીતે સમગ્ર રૂટ છે, સમગ્ર રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે, શું કહેશો? ખૂબ સારો બંદોબસ્ત સીપી સાહેબ દ્વારા આ વખતે કરવામાં આવ્યો છે અને કાયદો અને વ્યવસ્થા 100% જળવાશે એવી અમને આશા છે। શું આહ્વાન કરશો લોકોને, કારણ કે શોભાયાત્રા છે? આહ્વાન કરીશું કે ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ છે। 500 થી 500 વર્ષ કરતા વધારે પણ વર્ષો પછી શ્રી રામલલ્લા નિજ ધામે બિરાજમાન થયા છે ગયા વર્ષે અને આ વર્ષે આજે રામનવમીના ઉત્સવ દિન નિમિત્તે હું એ જ આહ્વાન કરીશ કે આવો સૌ આપણે ભેગા મળીને રામ જન્મ ઉત્સવની ઉજવણી કરીએ અને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ કે જે રીતે અયોધ્યામાં રામ મંદિર થયું હતું એવું જ કાશી અને મથુરામાં પણ મંદિર ઝડપી હંમેશા શું કહેશો? વર્ષોથી આપણને શોભાયાત્રામાં આવો છો, આજે પણ નીકળવાની, શું કહેશો? વડોદરા શહેરના સર્વ નગરજનોને જય શ્રી રામ। રામનવમી કહેવાય છે કે ભવ્ય ઉજવણી આખા દેશ અને દુનિયામાં થાય છે, તો અમારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં કુંભારવાડા ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે। તમને ખબર છે કે 550 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરમાં બિરાજમાન થયા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા એમને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એના બદલ અમે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે, એની પણ સર્વ કાર્યકર્તાઓને અને વડોદરાવાસીઓને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ફતેપુરા કુંભારવાડામાં શ્રી બાળ ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે રામલલ્લાની શોભાયાત્રાનું આયોજન કર્યું છે। અમારા શિક્ષણ સમિતિના સભ્ય રંજીતભાઈ રાજપૂત અને ગણેશ બાળ યુવક મંડળના પ્રમુખ ઉમેશભાઈ દ્વારા અને એમની સર્વ ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે શોભાયાત્રામાં અને જય શ્રી રામના નારા સાથે આ સંવેદનશીલ વિસ્તારથી ફતેપુરાથી માંડવી ખાતે અને માંડવી પછી જે આપણે સુરસાગર ખાતે પંચમુખી હનુમાનજીનું મંદિર છે ત્યાં યાત્રાનું સમાપન થાય છે અને આ યાત્રામાં જે લોકો જોડાય છે અમે એ લોકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। બિલકુલ, લોકોનું સ્વાગત, ભક્તોનું સ્વાગત થઈ રહ્યું છે અને જે પ્રકારે આપ જુઓ કે વર્ષોથી આ શોભાયાત્રા નીકળતી હોય છે અને ત્યારે આ તમામ શોભાયાત્રામાં તમામ ભક્તો જોડાય તે માટેનું આહવાન લોકોને કરવામાં આવ્યું છે। ત્યારે પ્રમુખ ઉમેશભાઈ છે તેમની સાથે જ વાત કરીશું અને જે પ્રકારે આ તમામ શોભાયાત્રા હવે ટૂંક જ સમયમાં નીકળશે અને ઉમેશભાઈ શું કહેશો? કેટલા વર્ષોથી શોભાયાત્રા નીકળે છે અને શું લોકોને મેસેજ આપશો? 2011થી નીકળે છે આપણી રેલી ગઈકાલથી કુંભારવાડા ફતેપુરા કુંભારવાડામાંથી બાળ યુવક મંડળ તરફથી 2011થી નીકળે છે આપણી રેલી। શું લોકોને આજની શોભાયાત્રામાં આવવા માટે શું આહવાન કરશો? દર્શન કરવા માટે સારી આવે તો હરી। શું હેતુ શું છે આપનો? હેતુ આપણો કશું નહીં, કાંઈ દર્શન કરવા આવે બહુ સરસ છે। બિલકુલ, લોકો રામલલ્લા પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવે તે જ હેતુ છે અને તેને લઈને જ આજે આ દર વર્ષે કુંભારવાડાથી આ શોભાયાત્રા નીકળતી હોય છે અને ત્યારે આપ જુઓ કે તમામ લોકો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો, હિન્દુ ભક્તો જોડાય છે। ત્યારે આપ જુઓ કે જે પ્રકારે પ્રશાસનની પણ જે તૈયારી છે, એટલે કે પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે તૈનાત થયું છે અને ચોક્કસથી કહી શકાય કે જ્યારે રામનવમી એટલે કે રામ જન્મોત્સવ છે અને સમગ્ર દેશભરમાં આ તેની ઉજવણી થઈ રહી છે અને ત્યારે આપ જુઓ કે જે પ્રકારે વડોદરા શહેરમાં દર વર્ષે શોભાયાત્રા શહેરના ફતેપુરા કુંભારવાડાથી આ નીકળતી હોય છે અને તમામ જે ભક્તો છે, રામ ભક્તો છે, તે આ શોભાયાત્રામાં જોડાતા હોય છે। ટૂંક સમયમાં જ હવે આ શોભાયાત્રા નીકળશે ત્યારે પોલીસ પ્રશાસન પણ અહીંયા ખડે પગે તૈનાત છે, ચાફતો બંદોબસ્ત
ગોઠવી દેવામાં છે, કારણ કે સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે અને તેને લઈને પોલીસ દ્વારા તમામ પ્રયત્નો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જુઓ કે જે પ્રકારે શોભાયાત્રા જ્યારે બહાર નીકળશે ત્યારે પણ અહીંથી આ જે પ્રકારે આપ જુઓ કે જે પ્રકારે શોભાયાત્રા નીકળશે અને ત્યારે તેની ઉપર ફૂલ વર્ષા આપ જુઓ કે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હર હંમેશ પોલીસ હંમેશા પ્રજાની વચ્ચે રહેતી હોય છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર આપ જુઓ કે કટિબદ્ધ છે અને આ તમામ જગ્યાઓ પર જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પતરા એટલે કે બેરિકેડિંગ એક ટાઈપના લગાવવામાં આવ્યા છે. તમામ જગ્યા પર આપ જુઓ કે પોલીસ ખડે પગે તૈનાત છે. તમામ એજન્સીઓ સાથે એસઓજી, પીસીબી, ડીસીબી સાથે બોડી વોર્ન કેમેરા સાથે તમામ પોલીસ જવાનો અહીંયા તૈનાત રહેશે. સાથે જુઓ કે ધાબા પોઈન્ટ પણ પોલીસ અહીંયા તૈનાત છે અને આ ધાબા પોઈન્ટ પરથી પણ પોલીસ તેનું નિરીક્ષણ કરશે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ કટિબદ્ધ બની છે. આપ જુઓ કે તમામ જગ્યાઓ પર જે સમગ્ર યાત્રાનો રૂટ છે એ રૂટ પર પોલીસ પ્રશાસન ખડે પગે તૈનાત છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ્યારે આ શોભાયાત્રા નીકળવાની છે અને આપ જુઓ કે સમગ્ર રૂટ પર પોલીસના જવાનો છે તે આ ભર તાપની અંદર પોતાની ફરજ નિભાવી રહ્યા છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવું પોલીસનું પ્રથમ કર્તવ્ય છે અને તેના માટે જ આપ જુઓ કે જે પ્રકારે તમામ જગ્યાઓ પર આ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપ જુઓ કે ચાલુ આપ જુઓ કે જે પ્રકારે પોલીસ કટિબદ્ધ છે, સાથે ચારે બાજુ ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે. પોલીસ ડ્રોનથી પણ નજર રાખી છે. ત્યારે વધુ વાતચીત કરવા માટે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાન પણ જોડાયા છે. કૌશલભાઈ, શું કહેશો? જે પ્રકારે શોભાયાત્રા દર વર્ષે નીકળતી હોય છે, આજે પણ નીકળવાની છે. રામલલ્લાના દર્શન કરવા માટે તમામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે પોલીસ પણ કટિબદ્ધ બની છે. શું કહેશો? સુરત, સૌથી પહેલા તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ રામ ભક્તોને રામનવમીની હાર્દિક શુભકામનાઓ મારા તરફથી, સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર તરફથી. ભગવાન રામ જે લલાના અત્યારે તમામ લોકો દર્શન કરશે. થોડીક જ વારમાં ધૂમધામથી ભગવાન રામ લલાની જે યાત્રા છે એ દર વર્ષની જેમ 2011થી જે યાત્રા કાઢવામાં આવે છે એ થોડીક જ વારમાં આ યાત્રાની શરૂઆત થશે. પહેલા આરતી કરવામાં આવશે. તમામ જે નેતાઓ છે એમના દ્વારા આરતી કરવામાં આવશે. તમામ જે રામ ભક્તો છે એમના દ્વારા આરતી કરવામાં આવશે. જે ખાસ કરીને વડોદરા શહેરની જે એ યાત્રા છે કે સૌની નજર આ યાત્રા પર રહે છે. સુરત, કેમ કે આપણે જોયું છે કે ભવિષ્યમાં જે પાસ્ટમાં જે બનાવ બન્યા હતા, જે પથ્થરમારાના બનાવ બન્યા હતા, કોઈ પણ આવું પ્રકારના બનાવ અત્યારે ના બને એના માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જે લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યું છે, એની પહેલા જે રિહર્સલ કરવામાં આવ્યા, ફ્લેગ માર્ચ કાઢવામાં આવ્યું, આપણે જોયું હશે. એ બતાવે છે કે વડોદરા શહેરની પોલીસ જે છે એ બાજ નજર રાખવામાં આવી રહી છે. તમામ જે અસામાજિક તત્વો છે એના નામ સાથે પોલીસ સાથે લિસ્ટેડ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડ્રોન જે કેમેરા છે, હાઈટેક ટેકનિકથી આ તમામ યાત્રા પર બંદોબસ્ત રાખવામાં આવશે. આપણે જોયું હશે કે તમામ જે પોલીસ કર્મીઓ છે એમને પણ કેમેરો આપવામાં આવ્યા છે. કોઈ પણ જાતનો સુરત બનાવ ના બને એના માટે વડોદરા શહેરની પોલીસ, એ પછી ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય, તમામ જે સ્પેશિયલ બ્રાન્ચ છે એ કામે લગાવી દીધા છે. જેટલા પણ સુરજ આપ જોતા હશો કે જ્યાં સીસીટીવી કેમેરા જે સિટી કમાન્ડ સેન્ટર ખાતે એક કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યું છે. જેટલા પણ સીસીટીવી કેમેરા ત્યાં લગાવવામાં આવ્યા છે. જે રૂટ પર યાત્રા નીકળવાની છે સુરત, એ રૂટ પર તમામ મોનિટરિંગ રાખવામાં આવશે. હાઈરેઝ મોનિટરિંગ રાખવામાં આવ્યું છે. જે ધાબા ઉપર તમામ જે પોલીસના બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને એ સારી વાત છે કે જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં આગળ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, પતરા લગાવી દેવામાં આવ્યા છે. કોઈ પણ જે અસામાજિક તત્વો છે
એને આ વડોદરા શહેરની પોલીસ હવે છોડવામાં નહીં આવશે, કેમ કે આ રામ ભક્તની યાત્રા છે અને આ રામ ભક્તની યાત્રામાં કોઈ પણ ખલલ પહોંચાડશે તો વડોદરા શહેરની પોલીસ એને છોડે નહીં. એના માટે એટલા બધે કહેવામાં આવી રહ્યું છે કે જે પણ ઘટનાઓ થાય છે, સૂરજ આપણે જોયું હશે કે પણ આ વખતે વડોદરા શહેરે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ રૂટની ઉપર તમામ અલગ અલગ ટીમો ગોઠવી દેવામાં આવી છે. સારી વાત છે કે આ યાત્રા ધૂમધામથી નીકળે. આપણે બધા જ ભગવાન અને રામ ભગવાનને પ્રાર્થના કરીશું કે આપણા વડોદરા અને ગુજરાતના આખા હિન્દુસ્તાનમાં શાંતિનો માહોલ રહે અને ધૂમધામથી તમામ તહેવારો આપણે ઉજવી શકીએ. સુરત. આભાર અમારી સાથે જોડાવા માટે કૌશલ ખાનજી. તો આપ જુઓ કે જે પ્રકારે પોલીસ પ્રશાસનથી લઈને તમામ જગ્યા પર જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે ત્યાં ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવે છે, એટલે કે ડ્રોનથી પણ બાજ નજર રાખી રહી છે. સાથે ધાબા પોઈન્ટ હોય, ડ્રોન હોય, સીસીટીવી સર્વેલન્સ હોય, સાથે જ બોડી વોર્ન કેમેરાથી લઈને તમામ જગ્યા પર પીસીબી, એસઓજી, ડીસીબી સહિતની તમામ એજન્સીઓ કામ કરી રહી છે. સાથે એસઆરપીની પણ કંપની બોલાવવામાં આવી છે અને તે પોલીસનો જે ચાકતો બંદોબસ્ત એટલે કે લોખંડી બંદોબસ્ત વડોદરા શહેરમાં ગોઠવાઈ ચૂક્યો છે અને આ શોભાયાત્રા છે એ શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય અને શાંતિપૂર્ણ શોભાયાત્રા છે એ પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.